ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થતો જીવલેણ ચેપી રોગ સેન્ટ ફ્લાય નામની માખી કરડવાથી થાય છે ચાંદીપુરા રોગ. પીડિયાટ્રિશિયન ડોક્ટરનું નિવેદન. ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણોમાં અચાનક ઝડપથી તાવ આવવો, માથાનો ભારે દુખાવો અને ઉલટીઓ થવી, આંચકી આવવી, બેભાન થવું અથવા લકવો થવો. તકેદારી શું રાખી શકાય તે અંગે ડોક્ટરે જણાવ્યું હતું. બાળકોને પૂરા કપડાં પહેરાવવા અને મચ્છર કે માખીથી બચાવવા ક્રીમનો ઉપયોગ કરવો. આસપાસ ગંદકી અને પાણી ભરાવા ન દેવું. લક્ષણો દેખાતા જ તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો. અત્યારે જે ચાંદીપુરા વાયરસના કેસ આવી રહ્યા છે તેમાં કેટલી ઉંમરના બાળકો જોડાયેલા હોય છે અને લક્ષણોમાં મુખ્ય શું હોય છે? અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસ જોવા મળે છે એ મોસ્ટલી 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહ્યા છે. એમાં તો સૌથી વધારે તો આપણને સિમ્ટમ્સ કહીએ તો એમાં સૌથી વધારે તાવ છે, પછી વોમિટિંગ થવી, વીકનેસ આવવી, બાળક ઢીલું પડી જવું અને વધારે પડતા સિવિયર કેસમાં ખેંચ આવવી અને ARDS એટલે કે શ્વાસમાં તકલીફ પડવી અને વધારે પડતા કેસમાં ગંભીર કેસમાં બાળક વેન્ટિલેટર પર પણ જવાની શક્યતા હોય છે. કેટલી તકેદારીઓ રાખવી જરૂરી છે? સૌથી પહેલા તો આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. જે મચ્છરનો ઉપદ્રવ છે એ આપણે અટકાવવો જોઈએ, કેમ કે મચ્છર અને માખીથી આ રોગ ફેલાય છે. એટલે ફૂલ બાયના કપડાં પહેરાવવા જોઈએ. આપણે જે સૂતી વખતે છે મોસ્કીટો નેટનો વપરાશ કરવો જોઈએ, કાં તો ઓડોમોસ જે મોસ્કીટો રિપેલન્ટ હોય છે એનો યુઝ કરવો જોઈએ. ખાસ કરીને સ્વચ્છતા જાળવીએ તો આમાં આપણે ખાસ એવી સફળતા મેળવી શકીએ એમ છે. અને વાલીઓએ કેટલી તકેદારી રાખવી જરૂરી વાલીઓ તકેદારી રાખવામાં તો જો પણ નાની અમથી સિમ્ટમ્સ આપણને દેખાય, જેમ કે તાવ, વીકનેસ, વોમિટિંગ, એવું કંઈ નાનો અમથો બી આપણને સિમ્ટમ્સ દેખાય તો તરત જ નજીકના પીડિયાટ્રિશિયન કાં તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.